ભરૂચમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે જીજે સોટ પેડલર્સ ગ્રુપ દ્વારા વિશેષ રાત્રિ સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે જીજે સોટ પેડલર્સ ગ્રુપ દ્વારા વિશેષ યાત્રી સાયકલ રાઇડરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંધણ બચાવ અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી। ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે રોજિંદા કામકાજ, શાળા, ટ્યુશન, બજાર તેમજ અન્ય નજીકના પ્રવાસ માટે સાયકલનો ઉપયોગ કરવાથી ઈંધણની બચત સાથે સ્વાસ્થ્યને પણ અનેક લાભ મળે છે। જીજે સોલ પેડલર્સ ગ્રુપ દ્વારા દર રવિવારે સવારે 6 વાગ્યે માતરિયા તળાવ અને શ્રી ચામુંડા માતાજીના મંદિરથી ગ્રુપ સાયકલનું આયોજન કરવામાં આવે છે। આ રાઇડર દરમિયાન નર્મદાના વિવિધ કિનારાઓની મુલાકાત લઈ ધાર્મિક અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણે છે। ગ્રુપ દ્વારા તમામ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સાયકલિંગને દૈનિક જીવનનો ભાગ બનાવવા માટે આ રવિવારની સાયકલ યાત્રામાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે। કેમ છો મિત્રો? આજે 3 જૂન એટલે વર્લ્ડ સાયકલિંગ ડે જીજે 16 પેડલર દ્વારા આજે નાઇટ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમે 10 કિલોમીટરથી વધારે સાયકલ ચલાવી છે। અને એક અપીલ એવી છે કે જ્યારે સરકારશ્રી દ્વારા પણ એક એવું કહેવામાં આવ્યું છે કે ફ્યુઅલનો વપરાશ ઓછો કરવા પર ધ્યાન આપવું, તો ત્યારે વધારેમાં વધારે સાયકલનો યુઝ કરો કે જ્યાં પણ તમે યુઝ કરી શકો, જેમ કે શાકભાજી લેવા, દૂધ લેવા જવું હોય, છોકરાઓ સ્કૂલ અથવા ટ્યુશન જઈ શકે, નાના મોટા આપણા ઘરના કંઈ પણ કામકાજ હોય, નજીકમાં જવું હોય તો સાયકલનો ઉપયોગ કરીએ અને ફ્યુઅલને આપણે સેવ કરીએ। તો આવી એક અપીલ છે, સાયકલિંગ કરો। આજે એક સંકલ્પ લ્યો કે આપણે વધુમાં વધુ કામ, જે નજીકના કામ હોય તે સાયકલિંગ પણ કરી શકીએ।